રાવણ ડાયરાને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગ્યા છે 10 અને ભાઈ અત્યારે આપણે જવાનું છે દ્વારકા જવાનું. ભાઈ આપણે રાજકોટથી જામનગર હાઈવે ઉપર ઊભા છે હોટલે જય ખોડિયાર ટી સ્ટોલ ને જો ચા પીવા માટે ઊભા છે. અને આજો ભાઈ આજ છે ચા કાઢીને પી લેજો. જામનગર અહીંથી 50 કિલોમીટર છે ને 5 ડ્રાઇવિંગ કરે છે ભાઈ. જામનગર અહીંથી ભાઈ 15 કિલોમીટર બાકી ને ભાઈ પંપે સીએનજી પૂરો ભાઈ ઉપર રહી ગયા. તો આગતો નહીં હો, આગતો નહીં નથી ઈચ્છા વાળી અંદરથી નથી ખોટો રાતે સાહસ નહીં કરવાનો. સીએનજી પુરાવી નીકળી ગયા ભાઈ. અહીંથી દ્વારકા હે ભાઈ 150 કિલોમીટર ને અત્યારે ભાઈ ડ્રાઈવર બદલી ગયા, દર્શન ગાડી આગે હે ભાઈ. અત્યારે વાગ્યા હે 12 ને અહીંયા ભાઈ હોટલ જઈ ઠાકરે ભાઈ બીજો હોલ્ડ લીધો હે તો અહીંયા ચા પાણી પી પછી પાછા નીકળી અડધી કલાક બેસી હા બે આવીને સીધા તો ખાટલે પગટ લાંબા કરી દીધા હે. ઓલ્ડ નાઈટ નીકળી ગયા. ઓલ્ડ નાઈટ પૂરો કરી અહીંથી દ્વારકા 124 કિલોમીટર છે. બાજુમાં જ વહી જાય કેસ લાઈન સાઈડમાં છે. તો બાજુમાં જવા દે ને બે પાછળ કોઈ રિવર્સ લઈને જવા દે. ના જવા દે. અહીંથી દ્વારકા ભાઈ 40 કિલોમીટર દૂર છે ને અત્યારે ભાઈ 2 અને 10 થઈ છે. પાછા ભાઈ ડ્રાઈવર ભાઈ બદલી ગયા, દક્ષ રાખે અત્યારે ગાડી અને ભાઈ ટ્રાફિક કાવ હોય જ નહીં આવું એમનું માઈકે જ છે ગાડી. ભાઈ દ્વારકા પહોંચી ગયા. 15-20 કિલોમીટર છે. હવે ટોલ નાખવું આવી ગયું હવે ચાંદલો કરાવવાનો હવે 3:20 થઈ અને ભાઈ આવી ગયા હે ગેટે પહોંચી ગયા ને ભાઈ. મંદિર 6 વાગે ખુલે છે. અંદર ચક્કર મારતા આવી. અત્યારે ભાઈ મંદિર ને એવું બધું બંધ છે. તમને ભાઈ ધજાના દર્શન કરાવી દઉં મંદિરે. ગોમતી ઘાટે ભાઈ નીચે ફાવ આવી ગયા હે. પાણી મોજે આવે અત્યારે ચાલુ જ છે આમ જો. અત્યારે ભાઈ 5:50 થઈ છે ને ભાઈ ટ્રાફિક થઈ ગયો ફૂલ. પાર્કિંગ ઠેઠ આગળ ઠેઠ પોગી ગયું ગેટ આગળ ઠેઠ. અમે અત્યારે ભાઈ દર્શન કરાવી દઉં બધાને. બધા દર્શન કરજો બરોબર છે. એના બધા જો ઠેલા ને એવું બધું કાઢે. હજી હોટલે જવાનું હોય નાવા તો ફ્રેશ થવા. બધા ગંગા થયા હતી નાવા જાય. 7 જણા હે ને 2 બાથરૂમ હે. બધા નાવાનું હે. નાઈ ધોઈને બધા થઈ ગયા રેડી. તો પાછો સામાન બધો ગાડીમાં મૂકવાનો છે પછી પાછું દર્શન કરવા જવાનું છે. ભાઈ મોડું થઈ ગયું. હોટલ ભાઈ આપણે રૂમ મળતો નહોતો એના હાટું ભાઈ મોડું થઈ ગયું. આપણે ગાડીએ ભાઈ સામાન બધું મૂકી દીધો. દર્શન કરતા આવી થઈ ગઈ ઊંટની સવારી ચાલુ. ભાઈ મંદિરે ભાઈ છે ને લાઈન છે બહુ લાંબી. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો મોબાઈલ અહીં જમા કરાવો જો. અહીંથી ના તમને દર્શન કરી લો. ભાઈ આપણે લોકરમાં ફોન ને એવું રાખી દઈ અને પછી અમે દર્શન કરતા આવી બધા. દર્શન કરીને આવી ગયા નીચે ભાઈ. મોરું હોય છાસ જ છે ભાઈ. ઠંડી છાસ પીવાની છે અત્યારે. અહીંથી દર્શન કરીને ભાઈ આપણે ગાડીએ જઈ નીકળી ગયા. અહીંથી હવે ડાયરેક્ટ નાસ્તા પાણી કરી સીધું શિવરાજપુર બ્રિજે જવાનું છે. ભાઈને રજો વ્લોગ નથી. વ્લોગ જોવા મજા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જે લાઈવ તમને ધજા ચડાવે ને તમે બતાવું જો. અત્યારે ધજા ચડાવે માથે ધરી ધજા ઉતારી દે બીજી ધજા ચડાવે.
માથે ચડીને આમ જોઈએ કેવડા ઉપર હતી માથેથી ભાઈ ધજા ચડાવે છે. નવી ધજા ચડી ગઈ છે. ભાઈ ફોટા બોટા પાડી તડકાના ભાઈ પાછી બીજી વાર છાશ પીવા આવી ગઈ છે. મસાલાવાળી છાશ હો ભાઈ. મંદિરેથી દર્શન કરી લીધા છે. પછી સીધી ગાડી લઈને સીધું આપણે હોટલે બુક કરી નાખીએ. ડાયરેક્ટ હોટલે જ આવી જઈએ અને ભાઈ આખી રાત જઈ ગયા થોડોક આરામ કરી લઈ પછી નીકળે પાછા. રૂમે ભોગી ગયા ને ભાઈ જો બધા સુઈ ગયા હે. કપડા વપડા કાઢીને આમ જોઈ લે સામાન બામાન ને બધું નીચે પડ્યું કહે બૂટ ને ફૂલ ગરમી થાય છે. એસી ચાલુ હોય તોય ગરમી થાય. હોડ ઉપર તો એસી છે. કોઈ ગન પે અત્યારે બધા બેઠા હે. હવે જઈ ડાયરેક્ટ જમવા. જ્યાં સારું લાગશે ત્યાં ભાઈ જમી લઈ. ભાઈ આપણે હોટલ હાટ છે ભાઈ જમી લઈ. અત્યારે 3 વાગ્યા ને ભાઈ હોટલેથી બહાર નીકળાય ને ત્યાં ડાયરેક્ટ જવાનું અને ગાડી કાઢે છે. અને દર્શન કરાવી દઉં મહાદેવના મંદિરે અને આમ જોઈ લો ભાઈ દરિયો અહીંથી દેખાય. ભાઈ દરિયો ને સામે આઈક માંથી ઓલી આવે છે પ્રકાશ એટલે બતાવીએ ને ભાઈ ચશ્મા લઈ લીધા છે. દરિયાનો મજા આવી જો જોઈ લાવે. પેલા દર્શન કરી. હા એ પગથિયા બહુ થગે છે. ફૂલ ગરમ હે પગથિયા. શું કેવું ગરમ કેવું લાગે છે? ગરમ કેવું લાગે? વ્યૂ જો ભાઈ એક નંબર. કારીગર ક્યાં ગયો? હા કારીગર બોલ ને. તો સ્નેપો માંથી ઊંચા નથી આવતો વિડીયો ઉતારવા. ટેકડા હેડો શિવરાત્રી બ્રિજ પહોંચી ગયા છે. હવે અહીંયા બધી રાઈડ નાવાનું બધું અહીંયા કરવાનું તો ભાઈ જો લોકોને તો મજા આવશે. અહીંથી શિવરાત્રી બ્રિજ ભાઈ અહીંથી એન્ટ્રી ટિકિટ લેવાની છે ભાઈ 30 રૂપિયા હે. પણ એમાં આપણે સેટિંગ કરાવી લેવું. ટિકિટ બિકિટ લેવાની થતી નથી. એન્ટ્રી લઈ લીધી અંદર ટિકિટ વિના. પબ્લિક ફૂલ છે અત્યારે. પબ્લિક ફૂલ છે અત્યારે. પબ્લિક જો ભાઈ નાવામાં ના એ બધી રાઈટ્સ બધી જોઈ. ગાડી એ ભાઈ કપડાં ને એવું બધું એડ્રેસ ને બધું પહેર્યું હોય તો લેવા જાય. ગાડી ડાયરેક્ટ સર્કલ આગળથી નથી આવું બ્રિજ આગળ લઈ જઈએ ને અહીંથી લઈ જાઉં ને તો ગાડીને કપડાં થેલા બધા હેરે ફેરવવા દો એટલે ગાડી સીધી ત્યાં જ લઈ જઈએ. ફટાફટ પાર્કિંગ પડી બે ગાડી લઈને સીધા બ્રિજ આગળ મળી. બીજા બ્રિજ પાસે ગાડી લઈ આવવાની હતી. ગાડી લઈ આવ્યા ઠેલા કાઢ લઈ. એટલે ભાઈ લેને ભાઈ ઠેલો તારો બસ રાઈડ કરવી જ છે એમ ને? રાઈડ કરવાની જોઈ ને યાર. કપડા વપડા બદલાઈ લઈ. ગાડીને મારી લોક થોડા મેકી દઈ. અંદાજી પેલા ભાઈ આપણે આ રાઈડ કરવાની છે. પેલી રાઈડ મજા આવે ને. હવે કપડામાં ફોટા પાડવાના. મજા આવે.
વાળી કરી નાખીને ભાઈ ભીના થઈ ગયા છે અને એક આપણે બીજી કરવાની છે એના માટે ભાઈ કપડાં બદલાવા જોઈએ ને ડ્રેસ પહેરવો જો છે આવું એમાં તો પલળવાના જ છે. 10,000 રૂપિયા શું છે? અત્યારે આપણે બીજી રાઈડ કરવા જવાના તો બન્યા જે વ્લોગની અંદર મોબાઈલ નહીં લઈ જઈએ લાઈનથી ના ભાઈ શૂટ કરશે. કેમેરાનું કામ આમાં નીકળી જાય ભાઈ આમાં તો ફાટી રે. ઉડે તો જા. આ ફાડીઓ સડી ન થતો. ઊંધી નાખી ઊંધે કાંઈ આ ત્રીજી રાઈડ છે આપણી. હવે જો બેસી ગયા હો. હવે હજી રાઈસ ને એવું ભાઈ બધું ચાલુ જ છે. અમે બધી રાઈસ ને બધી કરી દીધું હોય. હવે અમે જઈએ સીધા રૂમે. કપડાં વપડા કાંઈ બદલાવ્યા નથી. અમે સીધા ગાડીમાં બેસીને ડાયરેક્ટ રૂમે નાહી ધોઈને પછી જ કપડાં વપડા બદલાવશું. અને આ બધા જો ઠેલા બેલા વીખે છે. સાડા 9 થઈ ગયા અને અત્યારે આવી ગયા જમવા માટે. વેઇટિંગ છે. વેઇટિંગમાં અત્યારે બહાર બેઠા છે બધા. 10:30 થયા ને અત્યારે ભાઈ વારો આવ્યો જમવા. ફટાફટ જમી લઈ. રામા મેડમ ભાઈ બીજા દિવસ 8:30 વાગ્યા ને ભાઈ અત્યારે બીજો રૂમે ભાઈ ચેકઆઉટ કરીને બીજો રૂમ કરી લીધો બુક. અને આ 3 આટવા ભાઈ આ સુરત જવાના ને ભાઈ 60ની ટિકિટ છે. નામ જોઈ લો બધાના મોઢા. પહેલભાઈ હોટેલ જમીન આવે ડાયરેક્ટ અત્યારે જવાનું બેટ દ્વારકા માટે. તો એ બીજા લોકો બતાવીશ ખબર છે. આજના લોકો માટે જો લોક જોવાનું મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ